नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। बुधवारे सांजे खोडलधाम पासेथी सળગાવી हालतमां एक युवाननी लाश मળી આવી હતી, जे हत्या होવાનું ખુલ્યું છે। સાથે શકમંદોની ઓળખ થઈ જતા હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે। હોટલના ધંધામાં પૈસા બાબતે ડખો થતા ભાગીદાર યુવાનની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ खोडलधाम નજીક આ હોટલ આવેલી છે। મૃતક રાજેશ ઉર્ફ રાજુ અત્યારે બોધરા આરોપી સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો અને રાજકોટ રૂરલ અત્યારે એલસીબી પીઆઈવી વડોદરાના ત્યારે માર્ગદર્શન હેઠળ તેમની ટીમે શંકાસ્પદ શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે। જેતપુરના ત્યારે ખીસરા ગામે રહેતા મનોજ ઉર્ફ મુન્નાભાઈ બોદરે ત્યારે પોતાના નાના ભાઈ રાજેશની હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે। તો આ અંગે મળતી વિગતો મુજબ ખોડલધામ મંદિર નજીક ખંભાળીયા નસીબમાંથી અર્ધ અત્યારે સળગાવી યુવાનનો મૃતદેહ હાથ મળી આવ્યો હતો, જેને લઈને રાજકોટ રૂરલ પોલીસ તપાસનો ધમધમાટો શરૂ કર્યો હતો। કોઈ શખ્સોએ હત્યા કરી લાશને સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઢે સંવેદનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધાનું પોલીસે અનુમાન હતું। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।